નવસારીના શ્રી સરસ્વતી માતાજી મંદિરનો 40મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। દક્ષિણ ગુજરાતમાં આવેલા એકમાત્ર અને સુપ્રસિદ્ધ શ્રી સરસ્વતી માતાના મંદિર જે નવસારી ખાતે આવ્યું છે, ત્યાં આજે માતાજીના 40મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ભાગ લીધો હતો। મંદિરના આજે વહેલી સવારથી જ પાટોત્સવ નિમિત્તે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે પંચકોટી યજ્ઞનો પ્રારંભ થયો હતો। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ફરીથી માતાજીની આરતી કરવામાં આવી હતી। બપોરના સમયે ભક્તો માટે લોક ભાગીદારીથી મહાપ્રસાદ એટલે કે ભંડારો રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાત્રિના સમયે માતાજીના ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ પ્રસંગે મંદિરના પૂજારી જિગ્નેશભાઈ ત્રિવેદી શું કહે છે, આવો સાંભળીએ। માતાજીનો પાટોત્સવ એટલે કે આપણા દક્ષિણ ગુજરાતની અંદર નવસારી શહેરમાં દસરા ટેકરી વિસ્તારમાં આવેલું એકમાત્ર એવું મંદિર સરસ્વતી માતાનું મંદિર છે। ત્યાં આજ આ મંદિરને 40 વર્ષ પૂર્ણ થયા, એટલા માટે આજે 40મો પાટોત્સવ આ મંદિરની અંદર ઉજવવામાં આવે છે। સવારે માતાજીની મહાઆરતી, ત્યારબાદ માતાજીનો યજ્ઞ પ્રારંભ થાય છે। ત્યારબાદ અત્યારે 12 વાગે માતાજીનું પૂર્ણાહુતિ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ માતાજીનો કેક પણ કાપવામાં આવે છે અને ત્યારબાદ સંધ્યાકાળે રાસ ગરબાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે। અહીં ઘણા ભાઈ ભક્તો માતાજીનો આ પ્રસંગની અંદર આવે છે, પ્રસાદનો અને માતાજીના દર્શનનો લાભ લે છે। આજ રોજ માતાજીના 40 વર્ષના પાટોત્સવ નિમિત્તે ઘણા લોકો આ મંદિરની અંદર યજ્ઞથી માંડી, આરતીથી માંડી અને સંધ્યાકાળે રાસ ગરબાની અંદર ભાગ લઈ અને પોતાની જીવનને ધન્યતા અનુભવે છે। તો ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ તલાવિયા શું કહે છે, આવો સાંભળીએ। હું રમેશભાઈ તલાવિયા, દક્ષિણ ગુજરાતમાં આવેલું એકમાત્ર સરસ્વતી માતાના મંદિરનો પ્રમુખ શ્રી બોલું છું। આજે અમે માતાજીનો 40મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ। સવારે માતાજીની મહાઆરતી થઈ, ત્યારબાદ પંચકુટી યજ્ઞનું આયોજન અમે કરેલું છે। પંચકુટી યજ્ઞ ચાલી રહ્યો છે અને ત્યારબાદ હરિ માતાજીની આરતી થશે અને ત્યારબાદ જે લોક ભાગીદારીથી અમે લોકોએ જે મહાપ્રસાદનું આયોજન કર્યું છે, એમનું આયોજન બપોરે શરૂ કરીશું અને રાત્રે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કહેતા આનંદ થાય છે કે 40 વર્ષમાં શ્રી સરસ્વતી ગરબા મંડળના આયોજનથી શરૂ કરેલું આ માતાજીનું મંદિર આજે 40 વર્ષ પૂર્ણ કરી અને 41મા વર્ષે જાય છે, ત્યારે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે। સર્વ ભાવિક ભક્તજનોને માતાજીના દર્શન કરવા પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। અસ્તુ, જય માતાજી। શ્રી સરસ્વતી ગરબા મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલા આ મંદિર આજે સફળતાપૂર્વક 40 વર્ષ પૂર્ણ કરી 41 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે। મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ ભક્તોને માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ તેનો લાભ લીધો હતો। મોડી રાત્રે ગરબાનું પણ આયોજન છે, તેમાં પણ નવસારીજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, તો તેનો લાભ લેવા માટે ભક્તોને વિનંતી કરવામાં આવી છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર। પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના।
અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.